શું તાજેતરમાં લેવાયેલી નર્સિંગ સ્ટાફની પરીક્ષામાં જબરડા થયા છે? કારણ કે આ સવાલ એટલા માટે ઊભો થઈ રહ્યો છે કેમ કે પેપરની આન્સર કી સામે આવ્યા બાદ સતત વિવાદ વકર્યો છે. તો બીજી બાજુ આરોગ્ય વિભાગે પણ આ અંગે ખુલાસો કર્યો છે અને સમગ્ર મામલે તપાસ શરૂ થઈ છે અને પરીક્ષા ફરીથી લેવાની થાય તો તેની તૈયારી પણ દર્શાવી છે. તંત્રએ શું ખુલાસો કર્યો છે વિગતે વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. ગુજરાતમાં સરકારી પરીક્ષા યોજાય અને તેમાં કોઈ વિવાદ ન સર્જાય તેવું તો હવે ભાગ્યે જ બનતું હોય છે. ભૂતકાળમાં પણ આપણે જોયું છે કે અનેક સરકારી પરીક્ષામાં છબરડા, કૌભાંડ, પેપર ફૂટવા જેવી ઘટનાઓ બની હતી. ત્યારે અત્યારે પણ નર્સિંગ સ્ટાફની પરીક્ષા વિવાદમાં સપડાઈ છે અને આ પરીક્ષા મામલે વિપક્ષ દ્વારા સવાલો ઊભા કરવામાં આવ્યા હતા કારણ કે પરીક્ષામાં ગડબડ થઈ હોય તેવી તેમને આશંકા છે. તેવામાં નર્સિંગ પરીક્ષાના વિવાદ મુદ્દે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે અને નર્સિંગ પરીક્ષા વિવાદમાં અધિક નિયામકનું નિવેદન પણ સામે આવ્યું છે અને વિદ્યાર્થીના હિતમાં નિર્ણય લેવામાં આવશે તેવું આશ્વાસન પણ આપવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગે જીટીયુને એક્ઝામ લેવાનું આપ્યું હોવાથી એમની સાથે વાતચીત કરવામાં આવી અને એ જ રીતે એમણે જણાવ્યું કે અમે આ રીતે કરીશું અને અમે એમાં થોડા સુધારા વધારા કરીને વાત કરી અને જો કંઈ પણ ગડબડ હશે તો અમે બીજી વાર એક્ઝામ લેતા અચકાઈશું નહીં, એ અમારી ખાતરી છે. આપણા તરફથી શું ખુલાસો માંગવામાં આવે છે? એમની તરફથી શું થશે? એમને અમે પૂછ્યું કે આવી રીતની પેટર્ન શા માટે થઈ અને આવું શા માટે થયું, એટલે એમના દ્વારા કહેવામાં આવ્યું કે પહેલી રીતે જ. અને બીજું કે અમે પૂછ્યું કે ક્વેશ્ચન પેપરમાં તો તમે કઈ રીતે ક્વેશ્ચન પેપર કઢાવ્યું, 3 જુદા જુદા એક્ઝામિનરો પાસે કે ત્રણેય પાસેથી ક્વેશ્ચન લઈને મિક્સ કર્યા, એ રીતે અમે બધું એનાલિસિસ કર્યું છે. કોઈ રિપોર્ટમાં એવું માંગ્યું છે આપણે એમની પાસેથી જવાબ આપો? એ રિપોર્ટ અમને આ થાય, આ બધી કમ્પ્લીટ ડેટા એનાલિસિસ એ લોકો કરશે પછી અમને રિપોર્ટ આપશે. કેટલા દિવસમાં રિપોર્ટ આપશે? કારણ કે વિધિન આમ તો 24 અવર્સમાં આવવો જોઈએ અને જેમ બને એમ જલ્દી એ લોકો કાર્યવાહી કરી જ રહ્યા છે. અધિક નિયામક તૃપ્તિ દેસાઈએ કહ્યું કે આરોગ્ય વિભાગે જીટીયુને પરીક્ષાની કામગીરી સોંપી હતી જેથી તેમની સાથે વાતચીત કરવામાં આવી રહી છે અને પરીક્ષામાં કંઈ પણ ગડબડ હશે તો બીજી વાર પરીક્ષા લેતા અચકાઈશું નહીં. આરોગ્ય વિભાગે પેટર્ન મામલે જીટીયુ પાસે ખુલાસો માંગ્યો છે અને એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે અને 24 કલાકમાં તેમને રિપોર્ટ સોંપવામાં આવશે અને જેમ બને એમ જલ્દીથી કાર્યવાહી કરવામાં આવશે. આમ નર્સિંગ સ્ટાફની પરીક્ષા બાદ જે આન્સર કી જાહેર કરવામાં આવી હતી તેને લઈને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ અને ઉમેદવારોએ પણ શંકા ઊભી કરી હતી કારણ કે જે પેપરના જવાબ હતા તેમાં ક્રમશઃ ABCDની સિક્વન્સ જોવા મળી હતી જેને લઈને હવે જીટીયુ દ્વારા રિપોર્ટ આપવામાં આવશે અને તેમાં શું ખુલાસો થાય છે તે જોવું રહ્યું કારણ કે આરોગ્ય વિભાગે તો પરીક્ષામાં ગડબડ થઈ હશે તો પરીક્ષા બીજી વાર લેવાની તૈયારી પણ હવે દર્શાવી દીધી છે જેથી હવે એ પણ સવાલ ઊભો થઈ રહ્યો છે કે શું નર્સિંગ સ્ટાફની પરીક્ષા ફરીવાર યોજાશે? વધુ સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ